ગણપતિ વિસર્જનને લઈને ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી બાદ આજ રોજ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે પોલીસ વિભાગ, વહીવટી વિભાગ તેમજ પાદરા નગરપાલિકાના કર્મચારીઓની અગત્યની મીટિંગ પાદરાના ગણેશ મંડળો સાથે યોજવામાં આવી હતી। પાદરામાં ગણેશ વિસર્જન અંગે પોલીસ વિભાગ, ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રની ગણેશ મંડળના આયોજકો સાથે અગત્યની મીટિંગ યોજાઈ હતી। આ વર્ષે ગણેશ વિસર્જનનું સ્થળ બદલાયું છે। પાદરાના લતીપુરા રોડ ઉપર આવેલ અંબાસક્રી મંદિર પાસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે। દેશભરમાં ગણેશ મહોત્સવ ઉલ્લાસ અને ઉજવણી સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગ, ધારાસભ્ય તેમજ નગરપાલિકાના તંત્ર દ્વારા પાદરાના ગણેશ મંડળના આયોજકો સાથે પાદરાના પ્રમુખ સ્વામી હોલ ખાતે અગત્યની મીટિંગ યોજાઈ હતી, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તેમજ પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણ તેમજ એલસીબી એસઓજીના અધિકારીઓ તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશનું વિસર્જન થાય તે અંગે ચર્ચાઓ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આવેલા અધિકારીઓ તેમજ ધારાસભ્યોએ ગણેશ મંડળને અનેક સૂચનો કર્યા હતા। સાથે આ વર્ષે નામદાર કોર્ટના આદેશ હોવાના કારણે આ વર્ષે પાદરા અંબાજી તળાવમાં શ્રીજીનું વિસર્જન થઈ શકે નહીં, જેના શ્રીજી વિસર્જનનું સ્થળ બદલાયું છે, જેમાં આ વર્ષે પાદરાના લતીપુરા રોડ ઉપર આવેલ અંબાસક્રી મંદિર પાસે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે તમામ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે, જે માટે ધારાસભ્ય વધુમાં જણાવ્યું હતું। પાદરા પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થાય તે માટે પણ અનેક સૂચનો કરવામાં આવ્યા હતા। આજરોજ પાદરા નગરપાલિકાનો હોલમાં ગામજનો સાથે મીટિંગ કરવામાં આવેલ હતા અને આવનાર જો બે તહેવારો છે, ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ, આ બાબતમાં પબ્લિક સાથે ચર્ચા કરવામાં આવેલી। શું સૂચનાઓ છે, શું કાયદાકીય જોગવાઈઓ છે, બધી ચર્ચા કરવામાં આવેલી। માન્ય ધારાસભ્ય પણ હાજર હતા અને બધા લોકો અમે લોકોને ખાતરી આપી કે ખૂબ જ શાંતિ અને એકલાસનો માહોલમાં બંને તહેવારો પૂર્ણ કરવામાં આવશે। એમાં આપ લોકોને ખ્યાલ છે કે નામદાર હાઈકોર્ટનો ગાઈડલાઇન્સ છે કે કૃત્રિમ તલાવ ઊભા કરાવવાનો છે, એના લીધે જ સ્થાનિક પ્રશાસન એટલે નગરપાલિકા અને પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે। આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પાદરા નગરપાલિકા વિસ્તારના તમામ ગણેશ મંડળના આયોજકોની મીટિંગ આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં વડોદરા ગ્રામ્ય એસપી શ્રી રોહન આનંદ સાહેબ, પોલીસ સ્ટાફ, એમજીબીસીએલ, આરએનબી પંચાયતના અધિકારીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્ટાફ અને ગણેશ મંડળના તમામ આયોજકોની મીટિંગ કરવામાં આવી છે। ગણેશ વિસર્જન એ અત્યાર સુધી પાદરા અંબાજી તળાવમાં કરવામાં આવતું હતું, પરંતુ નામદાર હાઈકોર્ટની રોકને કારણે અંબાજી તળાવમાં વિસર્જન થઈ શકે તેમ ન હોવાથી લતીપુરા રોડ પર અંબાશંકરી મંદિરે વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ આયોજકોને તેનું આયોજન કરવામાં આવ્યું છે અને કાયદો અને શાંતિની વ્યવસ્થા જળવાય તે પ્રમાણેનું આયોજન કરવા તમામ ગણેશ મંડળોને વિનંતી કરવામાં આવી છે। ગણેશ વિસર્જનનું સ્થળ બદલાયું છે, જે ગત સ્થળથી દૂર આવેલું છે, જેથી કરીને તમામ મંડળોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વહેલાસર તેમની શોભાયાત્રા શરૂ કરી દે અને રાતે 12-1 વાગ્યા સુધીમાં વિસર્જન પૂરું થઈ જાય તે પ્રમાણેની સૌને સૂચના આપવામાં આવેલી છે।